વસંત ઋતુનો અનેરો નજારો કેશોદમાં જોવા મળ્યો છે। હિલ સ્ટેશન જેવું વાતાવરણ જોવા મળ્યું છે। વસંત આપણા તન મનને તાજગી આપનારી ઋતુ છે। તેમના હાડ ગાળી નાખનારી ઠંડી કે પરસેવે રેપઝેપ કરી નાખનારી ગરમી હોતી નથી। વળી વર્ષા ઋતુમાં હોય છે તેવું કાદર કીચડ પણ હોતો નથી હોતા મચ્છરનો ત્રાસ। આકાશ વાદળા વિનાનું અને સ્વચ્છ હોય છે। વાતાવરણ ખુશનુમા હોય છે। વસંત ઋતુના આહલાદક વાતાવરણથી અસરથી મનુષ્ય અને પશુ પક્ષીઓને પ્રફુલ્લિત બની જાય છે। ઠંડીમાં લોકોને ઘરમાં પુરાઈ રહેવાની ઈચ્છા થાય છે, જ્યારે વસંતમાં પ્રકૃતિનું સૌંદર્ય માણવા લોકો બહારથી ઉમટી પડે છે। શહેરમાં લોકો બગીચાઓમાં ફરવા જાય છે। વસંતની ખરી મજા તો વનમાં જ માણી શકાય છે। વનમાં ઠેર ઠેર લહેરાતો મહુડો, શીમળો, કેસુડાના ફૂલ આપણું મન હરી લે છે। વૃક્ષની ઘટાઓમાં સંતાયેલી કોયલ ટહુકને આપણે નજર નાખીએ તો જટ દેખાય નહીં, આથી જાણે વૃક્ષ ટહકતું હોય એવું લાગે છે। વસંત ઋતુમાં વસંત પંચમી, હોળી, ધૂળેટી જેવા તહેવારો આવે છે। લોકો ગુલાલ ઉલાડીને તેમજ ઢોલના તાલે નાચીને રંગોના પર્વને ઉજવે છે અને આ ઋતુમાં ઘઉં, જુવારના પાક ખાવાની મજા આવે છે। વસંતના આવા વૈભવને લીધે તેને ઋતુરાજ વસંતનું બિરુદ મળ્યું છે। વસંત ઋતુમાં સૌંદર્યના કવિઓ ખૂબ જ ગુણગાન ગાય છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।